આઈના દ્વારા આયોજિત ચાલો ગુજરાતમાં બિરાજમાન પરમ આદરણીય પરમ પૂજનીય મોરારી બાપુ મહારાજશ્રીઓ, સ્વામીજીશ્રીઓ, આપને પણ ખૂબ ખૂબ વંદન. અહીંયા બિરાજમાન સજ્જનો, સન્નારીઓ, યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, ગલ્ફ, આફ્રિકા, ઇન્ડિયા બધામાંથી ગુજરાતીઓ જે પધાર્યા છે એમને હું ખૂબ ખૂબ વંદન કરું છું. અને આપને કહેવા માગું છું કે જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ગંગા નદીનું અવતરણ કરનાર દેવાધિદેવ મહાદેવ તેમજ આપણા ભોગ વિલાસ અને મોજ શોખના દેશ અમેરિકાની ધરતી ઉપર ગુજરાતનું અવતરણ કરનાર ચાલો ગુજરાતના કાર્યક્રમના ગુર્જર રથીઓને અને આયોજકોને આટલી મોટી સંખ્યામાં વિશ્વની બુદ્ધિશાળી કોમના લોકોને એક છત નીચે એકત્ર કરવા બદલ હું મારા વતી અને રાજકોટ રાજ પરિવાર વતી આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અમેરિકાની ધરતી ઉપર ગુજરાતના દર્શન કરી હું અહોભાવની અનુભૂતિ વ્યક્ત કરું છું. એક દશકાથી ગુજરાત રાજ્યએ પ્રગતિની તેજ ગતિ પ્રાપ્ત કરી છે. રાજ્યએ દરેક ક્ષેત્રે વિકાસની હરીફાઈ કરી રાજ્યએ એક નૂતન, નવા અને આધુનિક ગુજરાતનું નિર્માણ કરી રહ્યું છે. સમગ્ર વિશ્વની નજર આવતીકાલના સુવર્ણવયી ગુજરાત ઉપર માંડીને બેઠું છે. ત્યારે ગુજરાતમાં એવું તે શું જાદુ છે કે રાજ્યએ જેટ ઝડપી પ્રગતિ ભણી વિકાસના આકાશમાં મુક્તપણે વિહારવા લાગ્યું. ત્યારે મને કહેવાનું મન થાય છે કે વિકાસની રાજકીય ઈચ્છાશક્તિ અને ભૂમિના ઉદ્ધારની ભરપૂર ભાવના વિકાસ સ્વપ્નદ્રષ્ટા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો રાજ્યનો વિકાસ, સુખ અને સમૃદ્ધિ પ્રત્યેની મમત્વને કારણે આ વિકાસ શક્ય બન્યો. આજે ગુજરાતના સ્થાપના કાળથી આપણે વિકાસનો પાયો નખાઈ ગયો હતો, પરંતુ એ પ્રગતિને, એ વિકાસને એક દશા અને દિશા ન હોવાને કારણે એ પ્રગતિ પકડાતી નહોતી. ત્યારે વર્તમાન મુખ્યમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ રાજ્યના વિકાસરૂપી ધગધગતા કોયલા ઉપર બાજી ગયેલ રાખને દૂર કરી વિકાસનો અગ્નિ રાજ્ય અને રાષ્ટ્ર અને વિશ્વ સમક્ષ પ્રજ્વલિત કર્યો છે. આજે ગુજરાતનું વિકાસનો તાપ અને તપ આપણે બધા અનુભવીએ છીએ. એમાં ગુજરાતીઓ જે આપણે ભારતમાં રહે છે અને પરદેશમાં રહે છે, આ બધાનું જે રીતે યોગદાન છે આપણે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજે ગુજરાત આપણે ચીન અને જાપાન સાથે હરીફાઈ કરે છે અને આજે વિશ્વમાં એક ગુજરાતે એક મોડલ ડેવલપમેન્ટનું જે પ્રસ્થાપિત કર્યું છે એ આપણા માટે ગૌરવની વાત છે. ભાઈઓ, એમ કહેવાય છે કે દેવોને પણ દુર્લભ એવી ભારત ભૂમિનો મહત્વનો પ્રદેશ એટલે ગુજરાત. અને આ ગુર્જરી ભૂમિમાં વસવાટ કરતા ગુજરાતીઓ માટે સમગ્ર ભારત દેશને આપના માટે અપાર માન અને લાગણી છે અને અમે આપના માટે ગૌરવ અનુભવી શકીએ છીએ. એમ કહેવાય છે કે રાષ્ટ્રના અન્ય રાજ્યો અને વિશ્વના અનેક દેશોની પ્રજા જીવીને વિચારે છે, જ્યારે ગુજરાતીઓ વિચારીને જીવે છે. આવતીકાલ કુટુંબ, પરિવાર, રાજ્ય અને રાષ્ટ્રનો વિચાર કરનાર દરેક ગુજરાતી વિશ્વમાં જ્યાં જ્યાં વસવાટ કરે છે ત્યાં બુદ્ધિ ક્ષમતા, વૈચારિકતા, ધાર્મિકતા, સંસ્કારિતા, રાષ્ટ્રપ્રેમ અને બંધુ ભગીનત્વની ભાવનાના દર્શન થાય છે. આજે ગુજરાતીને લેવા કરતાં આપવાને એ વધુ મહત્ત્વ આપે છે અને આ વિચારધારાને કારણે જ આજે વિશ્વમાં ગુજરાતીઓ ખૂબ આપણે કેટલુંય કરી શક્યા છે. આજે સિલિકોન વેલી યુએસનો આપ દાખલો લ્યો તો ગુજરાતીઓનું કેટલું પ્રદાન છે. આજે સુનિતા વિલિયમ્સ આપણે સ્પેસ ક્રાફ્ટમાં જઈને પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગુજરાત અને રાષ્ટ્રનું માન વધાર્યું છે. આજે કેટલુંય ગુજરાતીનું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે. ત્યારે મને એમ કહેવાનું મન થાય છે કે આ સાત્વિક જીવન જીવનાર
નિર્મોહી જીવન જીવનાર ગુજરાતી પાણી સમાન છે. એ પાત્ર અને પરિસ્થિતિ પ્રમાણે રૂપ ધારણ કરી કોઈ ગુજરાતી ક્યારેય દુઃખી નથી. આજે દેશ, સ્થળ, સમય અને સંજોગોને પારખીને દરેક ગુજરાતી પોતાની અસ્મિતા, અસ્તિત્વતાને બદલાવ કરતો નથી. આજે મને ગૌરવ અને આનંદ છે કે હું અને આપ બધા આપણે પરમાત્માનો આપણે કેટલો આભાર માનીએ છીએ કે આપણે ગુજરાતી પરિવારમાં જન્મ લીધો. આપણે સાહસ, શૌર્ય, એની સાથે આપણે નસીબ સાથે યુદ્ધ કરીને સફળતા પ્રાપ્ત કરનાર ગુજરાતનો ખમીર વિશ્વએ સ્વીકાર્યું છે. ગુજરાત એટલે અમૂલ, ધ લાર્જેસ્ટ મિલ્ક બ્રાન્ડ ઇઝ ગુજરાત. અલંગ, ધ લાર્જેસ્ટ શિપ બ્રેકિંગ યાર્ડ ઇઝ ગુજરાત. આજે prior to independence there were about 562 princely states, amongst which 366 princely states were from Gujarat. Gujarat poses before you the Indus Valley civilization, જેમાં લોથલ અને ધોલાવીરા the largest reservoir, and લોથલ the first dockyard. આપને રૂરલ ઇલેક્ટ્રિફિકેશનમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા 18,065 વિલેજીસમાં 24 અવર્સ આજે ગુજરાત છે એ ઇલેક્ટ્રિસિટી આપણે દઈ શકે છે. આજે વિકાસ થાય છે અને એટલા માટે જ આપણે ઓઇલ, પાવર, ગેસ, કેમિકલ્સ, એગ્રીકલ્ચર, પોર્ટ્સ, ટુરિઝમ, આ બધામાં જ આપણે ગુજરાતને એક નવા ફલક ઉપર આ બધા નિહાળી શકો છો. અને કોઈ પણ વિશ્વની પ્રજાને પ્રગતિ કરવી હોય તો એ ગુજરાત અને ગુજરાતની વિચારધારાને જ્યાં સુધી અપનાવે નહીં ત્યાં સુધી એ કરી ન શકે. એમ કહેવાય છે કે પ્રગતિનો પાયો ગુજરાતીઝમમાં છે. આજે નવા અને ઉત્તમ દુનિયાના નિર્માણ માટે ભાવના, અનુભૂતિ, આત્મીયતા, પોતાનાપણું, ભક્તિ, દર્શન, સમર્પણ, સંસ્કાર, સમૃદ્ધિ, સમજણ, બુદ્ધિ અને રાષ્ટ્રપ્રેમ, આ 12 મહામંત્રોમાં ગુજરાતીઝમ સમાયેલ છે. આજે સફળતાની ચાવી આ 12 મહામંત્રોને આત્મસાત કરવાથી આપને પ્રાપ્ત થાય છે. આજે સુખ, સમૃદ્ધિ, પ્રગતિની તાકાતનું પ્રતીક આજે ગુજરાતીઝમ થયું છે. ત્યારે આઈ વોન્ટ ટુ, ફ્રોમ ધ ઇનરમોસ્ટ રિસેસીસ ઓફ માય હાર્ટ, આઈ વુડ વોન્ટ ટુ થેન્ક શ્રી સુનિલભાઈ, શ્રી પ્રફુલભાઈ નાયક and their vibrant team for their concerted and consolidated efforts to bring about this biennial function of Chalo Gujarat. And Aina, as you know, is a mirror in which you see the image of yourself, in which you realize the potential and power within you. And Aina greets everyone by saying Kem Cho, showing concern for you, and celebrates Chalo Gujarat by showcasing Gujarat, Gujarati and Gujaratism, which in turn reflects the art, culture, entrepreneurship, leadership, harmony, brotherhood and warmth coupled with the milk of human kindness. Here, Aina showcases one of the events of Chalo Gujarat, which is one of the largest ever community event in the history of Indian diaspora. And the thousands of Gujaratis come together under one roof to celebrate and resonate and give the same universal rhythm of unison, brotherhood and fraternity. And હું ફરીથી આ બધા જ આયોજકોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ફરીથી આદરણીય મોરારી બાપુએ જે ભાવ પ્રગટ કર્યો છે કે આપણા ગુજરાતીઓને સાંકડા થવાની જરૂર નથી, એ વધારેમાં વધારે વિકાસ કરે. કેમ કે જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ, અમેરિકન એસ્ટ્રોનોટ, 1969ની અંદર જ્યારે while stepping on the moon, he said that this is one small step for a man but a giant leap for mankind. અને આ મૂનની સપાટી ઉપર, ચંદ્રની સપાટી ઉપર આ પૃથ્વીનો ઉદય જોઈ શકો છો. એક અદ્ભુત ફોટોગ્રાફ ડૉક્ટર કમલેશભાઈ મુલ્લા સાહેબે મને દેખાડ્યો કે જેમાં નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે મૂન ઉપર ગયા ત્યારે મૂનની સપાટી ઉપર જ્યારે પૃથ્વીનો ઉદય થતો હતો. અને એ પૃથ્વીનો જ્યારે ઉદય થતો હતો, આપણે સૂર્યોદય તો ઘણા જોયા હશે, પણ પૃથ્વીનો ઉદય એક આપ ગોળો જ્યારે જોવો ત્યારે કોઈ પણ ભાષા, ધર્મ, જાતિ, જ્ઞાતિથી પર જઈને આપ એક ગોળો જોવો છો. ત્યારે ગુજરાતીઝમ એ કહે છે કે આપ માત્ર ગુજરાતના જ નહીં, પૃથ્વી આપનું વતન છે, પૃથ્વી આપનું વતન છે. અને એ રીતે
આપણે આગળ વધી અને ચાલો ગુજરાતમાં હું એમ કહીશ કે આપ બધા જ્યારે પધાર્યા છો ત્યારે કે દેટ્સ વન સ્મોલ સ્ટેપ ફોર ગુજરાતી બટ વન જાયન્ટ લીપ ફોર ગુજરાત એન્ડ ગુજરાતીઝમ. અને ચાલો ગુજરાત તો હું એમ કહીશ કે પધારો ગુજરાત. વાઇબ્રન્ટ ગુજરાત 2013 એક મોટા ફલકમાં થવાનું છે અને હું ગવર્મેન્ટ ઓફ ગુજરાત વતી આપ બધાને આમંત્રણ આપું છું. અમે આપને ત્યાં આવકાર કરવા માટે અમે ઉત્સુક છીએ. આપ પધારો અને વાઇબ્રન્ટ ગુજરાત જે ગુજરાતનું સેફ ઇન્વેસ્ટમેન્ટ ઝોન છે એમાં આપ પધારી અને બધા સેક્ટર્સ કેવી રીતના આપણે વિકાસ પામ્યા છે એ પણ આપની રીતે આપ નિહાળી શકશો. ફરીથી આપનો આભાર માની અને આપ બધા જ બંધુ ભગીનીઓ આપને આગામી નવરાત્રિ અને દીપોત્સવી પર્વની એડવાન્સમાં હું મારા વતી રાજકોટ રાજ પરિવાર વતી અને સમગ્ર ગુજરાત વતી આપ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાર્દિક મંગલ ઈચ્છાઓ આપને પ્રગટ કરું છું. જય માતાજી, જય જય ગરવીજ ગુજરાત, વંદે માતરમ.